दही समोसा અને કેટલી પ્રાઇસ આપણે? એને 40 રૂપિયા દही સમોસા ને બે બે કચોરી ના બાંધું अलग अलग કે બધે સેવ સિંગ अलग अलग રાખ હા બસ એવી રીતે સમોસા ને 40 રૂપિયા પ્લેટ છે અને કચોરીમાં કચોરી 40 રૂપિયા દही કચોરી બાકી ચટણી વાળી 30 રૂપિયા ઓકે સાદીના 30 રૂપિયા ને રેડી આપણે અત્યારે કચોરી બનાવો છો પાણી લાવો અહીં હો ચાલો તો આજે આપણે પાછો એક વિઝિટ કરી છે પરસાણા નગરમાં શું નામ ભાઈ આપનું? ધર્મેન્દ્રભાઈ અને આપણે શું છે મેનુમાં કઈ એડ કરી નવી વસ્તુ? અને સમોસા છે કચોરી ઘૂઘરા બાકી દહીં કચોરી દહીં સમોસા રગડો સમોસા ચાટ ઓકે અને આપણા સમોસામાં શું છે પ્રાઇસ? સમોસા ને 40 રૂપિયા પ્લેટ છે અને કચોરીમાં? કચોરી 40 રૂપિયા દહીં કચોરી બાકી ચટણી વાળી 30 રૂપિયા ઓકે સાદીના 30 રૂપિયા ને રેડી આપણે અત્યારે કચોરી બનાવો છો અને સિમ્પલ ના 30 હા ચટણી વાળી ઓકે બાકી એક ડિસ્કાઉન્ટ રખાય અમે બે કચોરી લઈ જાય ને તો 50 ની બે છે ઓકે બે હોય તો 50 બે લઈ જાય ને એક પ્લેટ ફૂલ એ 50 ની બે ઓકે આપણે એક્ઝેક્ટ એડ્રેસ બોલી જાવ કઈ જગ્યાએ? એ પરસાણા નગર શેરી નંબર 1 મેન રોડ અને શું છે આપણે નામ કાર્ડનું? દુકાનનું નામ જય શ્રી કૃષ્ણ નાસ્તા ભંડાર ઓકે હા પરસાણા નગરમાં તમે આવો એટલે પરસાણા નગર ચોક છે મેઇન રોડ જે કહેવાય ને પરસાણા 1 માં ચોક પાસે જ આવે પરસાણા 1 કહેવાય તમે જંકશન સાઈડ થી પણ આવી શકો અને જામનગર રોડ થી પણ આવી જામનગર રોડ એ 5:30 છે 9:30 ઓકે 5:30 થી 9:30 અત્યારે જો કચોરી બનાવે છે બીજી બધી વસ્તુ પણ આપણે જે બનાવશે બતાવતા જશું જો અત્યારે કચોરી બનાવે છે અને બાકી સમોસા ઘૂઘરા જે છે એ બની ગયા છે ઓલરેડી આપણે ઘૂઘરામાં શું છે પ્રાઇસ પ્લેટની ભાઈ? ઘૂઘરા 40 રૂપિયા પ્લેટ 4 નંગ આવે ઓકે આ જો મેનુ છે આવી રીતે સમોસામાં 20 રૂપિયા બાકી કચોરી 30 એક નંગના સાદીના બાકી દહીં કચોરી અને બધી અલગ પ્રાઇસ છે તમને એમાં દેખાય છે ચાટ સમોસા છે પાવ રગડા એ બધી વસ્તુ મળી રહે તમને તમારે કઈ ઇન્ક્વાયરી હોય તો મોબાઈલ નંબર પણ આપેલ છે તમે પૂછી શકો પાર્સલ કરना ને હા ચટણી નાખો ને બસ એક ખાલી આ સિમ્પલ સમોસા છે ને ચટણી હા સિમ્પલ સાદું આના કેટલા પ્રાઇસ છે? લીલી નાખો એને 20 રૂપિયા એક સિંગલ રેડી રેડી ના દહીં સમોસા ને દહીં સમોસા અને કેટલી પ્રાઇસ આપણે? એને 40 રૂપિયા દહીં સમોસા ને જો એ પની લસણ ની ચટણી આવી છે મીઠી ખજૂરની
ये अपनी बनावेली पुदीना ની चटनी ये इमली ये લીલી चटनी हालो ये सेव આવી ગઈ अपनी ये सिंगदाना હવે ડુંગળી આવશે આમ રેડી હાલો ગરમ આવે બસ 2 મિનિટ થાય સમોસા કરે હાલો તો 4 કરું તાન બીજું કચ્ચો રગડો દહીં સમોસા દહીં કચોરી દહીં કચોરી એક હા બસ ચટણી ખાલી વાંધું હવે વાર લાગી પછી મસાલો તૈયાર રેડી હાલો ગરમા ગરમ આવી ગઈ 5 પ્રકારની ચટણી એક દહીં 6 તો આટલી વસ્તુ આવે 5 પ્રકારની ચટણી છે અને અહીંયા દહીં છે તમે દહીં કચોરી સમોસા માટેનું 10 નંગ કીધું ને બાકી સેવ છે તીખી સિંગ છે એ બધું તમારે 2 કચોરી છે ને ઘરના 6 7 કોનું કચોરી નાખો તો ફટાફટ અને એક ઓછી પડી રહ્યો 7 8 9 10 હાલ સિંગ સેવ બધું અલગ બને ના ના એ અલગ 2 કચોરી ના બાંધું અલગ અલગ કે બધે સેવ સિંગ અલગ અલગ રાખવું હા બસ એવી રીતે ઓલો ડબલા કરી દીધા હોત ને તો સારું હતું એમાં કચોરી કાપીને નાખી દેવાની જોઈએ અમે પછી તમે બોલ રહ્યા હો વैसे ही થઈ ગયા થી પૂછી આવો એને માટે વાલ 2 મિનિટમાં અલગ અલગ નોખું નોખું બાંધ દે સેવ સિંગ થઈ ગયા ના 2 મિનિટ તમારું થઈ ગયું હા આનું છે ને તમારે બસ આપીને બસ કચોરી તૈયાર રહી છે હાલો 2 નાખીને તમારે फोन कर दे तो हाँ मैं दही नाखू हाँ हाँ तीखी जरा ही नहीं ना मीठी नाखो ना हाँ सिंगदाना ना नाखो तीखी नहीं पुदीना नहीं हालो तो आप ही हाँ एक नंग